જય માતાજી। આપણે વર્ષોથી રથયાત્રા જોઈએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે અષાઢી બીજના જ દિવસે કેમ રથયાત્રા નીકળે છે? તો આની પાછળ મહાભારતની એક કહાની છુપાયેલી છે। એકવાર દ્વારકામાં કૃષ્ણના બહેન સુભદ્રાને આખું નગર જોવાની ઈચ્છા થઈ, ત્યારે ભગવાન જગન્નાથ અને તેમના મોટા ભાઈ બલરામજીએ બહેનની ઈચ્છા પૂરી કરવા તેમને રથમાં બેસાડી આખું નગર ફેરવ્યું। અને એ જ પવિત્ર દિવસ એટલે અષાઢી બીજ, એટલે ભાઈ બહેનના અદ્ભુત પ્રેમને ઉજવવાનો દિવસ। રથયાત્રા માત્ર એક ધાર્મિક પ્રસંગ જ નથી। તમે ક્યારે વિચાર્યું છે કે આખી દુનિયાના મંદિરમાં ભગવાન પાસે જવું પડે છે, પણ જગન્નાથજીનો પ્રેમ તો જુઓ, વર્ષમાં એકવાર પોતે જ તેના ભગવાનને મળવા આવે છે અને તેના સુખ દુઃખના ભાગીદાર થાય છે। તમે જોયું હશે, જગન્નાથજી ભગવાનના હાથ પગ અધૂરા છે। પૌરાણિક કથા પ્રમાણે જ્યારે ભગવાન વિશ્વકર્મા મૂર્તિ બનાવી રહ્યા હતા, ત્યારે એક સરહદ હતી। તે મૂર્તિનું કામ પૂરું ન થાય ત્યાં સુધી કોઈએ રૂમની અંદર પ્રવેશ ના કરવો, પણ રાજાથી ન રહેવાયું અને એમણે દરવાજો ખોલી નાખ્યો અને ભગવાન વિશ્વકર્મા ત્યાંથી જતા રહે છે। અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું આ જ સ્વરૂપે મારા ભક્તોને દર્શન આપીશ, કારણ કે પ્રેમ માટે હાથ પગની જરૂર નથી હોતી, પણ શુદ્ધ હૃદયની જરૂર હોય છે। મંદિરમાં લાઈન લગાવીને તો આખી દુનિયા દર્શન કરે છે, પણ જે ભગવાન પોતાના ભક્તોને પ્રેમ કરવા માટે પોતે જ રસ્તા પર આવી જાય છે, એ જ જગન્નાથ। અને જ્યારે આ વર્ષની રથયાત્રામાં તમે જાઓ છો તો ભક્તિભાવથી જવાનું છે। અને અમારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો દરેક લોકો સુધી આ વિડીયોને શેર જરૂરથી કરજો। જય માતાજી।